એને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો। 34 કરોડ 50 લાખનો ટેક્સ ભર્યો તો હિસાબ તો જોશે। આખો વિડીયો જોતા પહેલા મિત્રો હાલમાં કીર્તિ પટેલનો 31 તારીખ રાતનો વિડીયો લાઈવનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને ચર્ચાનો વિષય બની ગયો છે। અને આ વિડીયોમાં કીર્તિ પટેલ ખજૂરભાઈ જોડે અત્યાર સુધી આવેલા દાનનો હિસાબ માગી રહ્યા છે, જે 34 કરોડ રૂપિયા 55 લાખ 34 કરોડ 55 લાખ રૂપિયાનું ફંડ આપવામાં આવ્યું હતું અમેરિકામાંથી। તે ફંડ ક્યાં ગયું, શું થયું, ત્યારબાદ આ આવેલ ફંડનો હિસાબ કીર્તિ પટેલ હિસાબ માગી રહ્યા છે। અને ત્યારબાદ આ વિવાદમાં સૌથી મોટા નવા ખુલાસા તેઓ આ વિડીયોમાં કરી રહ્યા છે। મિત્રો, અને આ વિવાદમાં વિશે તમારું શું મંતવ્ય છે નીચે કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં, લાઈક કરવાનું ભૂલતા નહીં, શેર કરવાનો વિડીયોને ભૂલતા નહીં, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને આખો વિડીયો હવે જોઈ લો કીર્તિ પટેલ શું બોલી રહ્યા છે ખજૂરભાઈના આ વિવાદ વિશે અને લાઈવમાં તેમને છેલ્લે શું કહ્યું। વિસનગર જોડે વસઈનું ડાભલા ગામ, વિસનગર જોડે વસઈનું ડાભલા ગામ, ઈ ડાભલા ગામે કેટલું દાન આપ્યું? ઈ ડાભલા ગામે કેટલા બધા ઘરનું દાન આપ્યું? અને છતાં પણ આપણી પાસે પુરાવા છે દાન આપ્યું એના રીતે વ્યક્તિ દીઠ આખા ગ્રુપે થઈને તમને $7 લાખ ડોલરનું દાન આપ્યું હોય, હે $1 મિલિયન દાન આપ્યું હોય, અને તમે પછી દાન લીધા પછી તમે કોઈ દી વ્યક્તિઓને બ્લોક કરો? તમે એ લોકોને બ્લોક કરી દો? નો કરે કોઈ। જે માણસે મોટું મન રાખીને મોટા દિલ રાખીને આટલું બધું ફંડ આપ્યું હોય ને છેલ્લે તમે એમને શું આપ્યું? ફંડ લઈને બ્લોક કરી દીધા, સંબંધ કટ। વાહ ભાઈ વાહ! તો આ તો એ જ તમે ફંડ લેવા બારામાં તમે સંબંધ રાખ્યા હતા। મેન પોઈન્ટની જ વાત કરવાની કે તમે દાન લીધા પછી તમે એમ કહો કે એમ કેમ કહો છો કે હું મારે 99% વાપરું? શું કામ?